આપણે સગાઈ જોવા જઈએ તારે કેવી છે કે તમારી દીકરીને આ શું કરે, શું બનાવે છે? ખાવાનું બનાવું. ખાવાનું બનાવે છે? હા. તો હવે આપણે રથયાત્રાની તૈયારી નથી કરવી? એમાં શું તૈયારી કરવાની હોય? કઈક સારું બનાવીને ભગવાનને જમાડી દઈશું. હવે જમાડવાની તને ખાલી વાત આવે છે, તો બેન માટે કઈ વિચાર્યું નથી? બેન ને તેડવા તો જવું જ પડશે ને આપણે. એમાં શું બેન ને તેડાવવાના? આજુ 2 11 ગઈ બેન ને તેડાવ્યા હતા, તમે તેમનું ઘર ને હાલવા દેતા. એમાં શું થઈ ગયું? બેન છે તો આવે, બેન ને તેડવા તો જવાનું જ છે. તમે બેન નું કયો છો? 2 11 તમે મને ન જવા દીધી. તારે શું ના કામ છે? હવે આ બીજ આવે છે, રથયાત્રા આવે છે, તો પછી બેન ને ત્યાં કઈ ફરવા જવા મળતું નથી. અહીંયા આવશે તો એકાદી ફરવા જઈશું. એમાં શું થઈ ગયું? તમે બેન નું ઘર નથી હાલવા દેતા. હજુ 2 11 આવીને ગયા છે, મને તમે ન જવા દીધી. એમને તમે બોલાવો. ના, તારે તો જવાનું નથી, એને તેડવા જવાનું જ છે. તો પેલા તે મને ભેગો રહેવા દીધો હોત તો હું નોખો ન થયો હોત તો હું તને ન જવા દેત. પણ મારે ક્યાં વાંધો હતો? વાંધો તો એમને હતો. એમને હું નથી ગમતી. મારું કામ એમને એકઈ નથી વખાણી. હવે જા મમ્મી પપ્પા ભેગું જ રહેવાની તને જ જરૂર નથી. તું જ ના કહેતી હતી. મારે તો ભેગું જ રહેવું હતું, પણ હું ગમે એ કામ કરું એમને પસંદ જ નતું. હવે હું તને અત્યારે જવા દઉં તો પછી મારે જમવાનું બધું ક્યાં, હું કોણ કરે? ન જઈ શકું. બેન કેવી રીતે આવી? બેન તો મમ્મી પપ્પા એમની સાથે રહ્યા છે અને તું તો અલગ થઈ ગઈ છો. તો પછી હું તને જવા દઉં તો પછી હું તો અહીં એકલો રહું. તો બેન તો આવી જ શકે ને. રહેવા દો. બેન તમારા કેટલા સારા છે ને એ મને ખબર છે. ન્યાય ઈ આમને આવવા ઝઘડો કરીને આવે છે, એ તમને ખબર છે? એ તો મને ખબર છે કે તું તો આ બાના કાઢે છે. બાકી બેન તો કઈ એમ નથી. મને ખબર છે મેં એને કેમ મોટી કરી છે. મારી નાની બેન છે ને, મેં એને કેટલી રાખી છે ને મને ખબર છે. તું તો આજકાલની છો, તું શું એને ઓળખે? એ કઈ ઝઘડો કરીને નથી આવતી. હવે હું કોઈ બાજુ અલા જો ને તાર ભાઈ એમ કે છે કે બેન ને તેડવા નથી જવાનું એમ. હું જઈશ, તું એને તેડવા જાય છો તો આવું કે છે. ભાઈબીન જવાનું જ હોય ને. આપણે બેન આપણે તેડવા જઈએ તો ભાઈબીન એમને પિયર જવાનું શોખ ન હોય તો તો ભાઈબી જાય છે ભલે ને જતા. આપણે બે ને આવશે તો આપણે બધા ભેગા રહીને ખાઈશું. જોયું? એમને દેખાય છે, તમને જ નથી દેખાતું. તમે જ તમારા બેન ના પ્રેમમાં પાગલ થઈ ગયા. તો બેન ને મેં મોટી કરી છે. બેન તો મને વાલી જ હોય ને. તમને મારો વાંક દેખાય છે, એમનો વાંક નથી તમને દેખાતો. આપણી બેન આપણે બેન ની અહીં ચલાવી. વિડીયો મારા ખ્યાલ હા, તમે કહેતા હતા ને આ જો તમારી બેન આવી હોય ને ગયા. તમે હજુ વાત કરીને રહ્યા છો. તા તો ઠેલો ભરીને આવી હોય ને ગયા. હા ભાઈ, તમે જ બેન ને માથે ચડાવી છે. તમે જે તેડવા જવાની વાત કરતા હતા કોઈ હતી ગયા બાજી. એ તમને કઈ રીતે ખબર પડે કે ઝઘડો કરીને જાય છે એમ, બાજીને જાય છે એમ? અને હું કમાઉં છું, હું બેનને ખવડાવીશ અને હું બેનને રાખીશ. તમારે એ ક્યાં જોવાનું છે? બેન આયા તો ભલે ને આયા, બાકી હું તો તેડવા જવાનું જ હતો ને. જો આવી ગયા લાગે. આવો બેન. બેન તમે એમનામ આવી ગયા? હા, મારે છે ને રથયાત્રા જોવી હતી પણ મારા હાવ ને બધા ના પાડતા તો નથી જોવું. અહીંયા જોઈએ હજુ પણ ત્યાં તો જોવા જઈએ તો કેવી ભીડ હોય છે. લાંબી 4 કલાક ઉભું રહેવું પડે. હાથી ગાંડા થાય ને પોલીસ વાળા કાઢી મૂકે. તો મેં કીધું મારે જોવા જવું છે. એ વાતે સાચી. આ બહુ મજા આવશે. પણ મને કીધું હતું હું તેડવા આવવાનો જ હતો. પણ એ લોકો એમ કેતા હતા કે નથી જો ભાઈ, તમે આવો તો ના મોકલે. એટલે મેં તો કીધું હું જઈશ ને અઠવાડિયા રહીને હું નથી આવવાની. આ શું મને જયારે ત્યારે ના પાડે, હું તો આવતી રહી. સારું કર્યું. લો હવે હે ને આપણે રથયાત્રા જોવા જઈશું નિરાતે. હા, એટલે જ હું આવી છું. તમારું તો મોડું બગાડું બધું કરવાનું. Hey,
જોયું ભાઈ, આ ભય જ બેન ને માથે ચડાય છે. આમ પેલીથી આમ રાખ્યું હોત તો હરખું તો આવતા જતા બેન ન હોત. હવે કોને ખબર એમનું અહીંયા બાજીને આવ્યા હોય તો એમનું ઘર ભાંગે ને. બેન આવે ને એમાં મને કોઈ વાંધો નથી, પણ ઈ સાસરેથી ને એમનું ઘર ભાંગે એ ભાઈને તમારા ખબર પડતી નથી. હા, એ વાત સાચી છે. બેનનું હાસુ ઘર એમનું હાહરું જ કહેવાય. પ્રેમથી ને આવી જાયું કરે ને તો મને કઈ વાંધો નથી, પણ ઝઘડીને ન આવે. ના, એ વાત સાચી છે. આ વાત તો ભાઈ તમારી સાચી છે, પણ વાંક તો વધુ મોટા ભાઈનો જ છે. એમને જ વધુ માથે ચડાવ્યું છે બેનને. બેન આ હું સાંભળું છું, સાચું કેજો હો બેન, તો ઝઘડો કરીને તો નથી આવ્યું ને? તમને બહુ નડું છું. હું આઈ ત્યારની જોઈ રહી છું. ભાભી તો મોઢું ચડાઈને જતા રહ્યા. પેલો નાનો હતો તો એ જતો રહ્યો. તમે એવા સવાલ કરો, તમને એટલી બધી ભારે આવતી હોય તો તમને ના ગમતું મારું આવતું, હું નહીં આવું તમારે ઘરે, હું જઉં પાછી. અરે બેન હું એવું નથી કહેતો, હું ખાલી પૂછું છું. બાકી તું અહીંયા મારી જોડે જ રહી શકે છે બેન, પણ મેં એવું પહેલા જ નથી. કીધું કે એ લોકો ના પાડતા તમે નાવાની, એટલે મેં કીધું કે મારે રથયાત્રા કરવા જવું છે, તું અટપાડી, તું મારા પિયર રહેવા ના આવ્યો, તમને લોકો એટલી બધી નડવા લાગી. એટલે ઝઘડો કરીને આવી છે એમ ને? તો મને કીધું તો હું તેડવા આવ્યા. અરે પણ હું કહું તો છું કે નથી આવવા દેતા, એટલે હું આવી તો તમને નડું છું. હું અત્યારે અત્યારે જતી રહું. અરે બેન હું એવું નથી કહેતો કે તું મને નડ્યા છે, તું મને વાલી જ છે. હું તને એટલે તો તેડવા આવવાનો હતો. તું તમ તારે અહીંયા રહી જ શકે છે, જેટલું રહેવું હોય એટલું તું અહીંયા રહી શકે છે. તો તેડવા આવવાના હતા તો હું આવી ગઈ, તો હું વાંધો? એ મને ખબર છે કે ભાભીએ તમને ચડાયા છે, અને પેલો હમણાં બોલતો ને એ લોકો વાતો કરે છે, મને ખબર પડી કે હું આવી ત્યાંની મોઢું ચડાઈને ઊભા થઈને જતા રહ્યા, કોઈ પાણીનું જ નહીં પૂછ્યું. અરે પણ બેન એટલું તો જો, હું ક્યારનો આ બે સાથે ઝઘડો કરું છું તારા માટે, એ તો તું જો. તને તેડવા આવવાનું હતું એટલે તું આ બે સાથે હું ઝઘડો કરું છું. સાંભળ બેન, તું શાંત થા. આવીશો તો ભલે આવી, પાણી બાણી પી. ત્યાં હું છે ને કોલ કરી લઉં ત્યાં, કે તું સાચું ઝઘડા કરીને આવી છો કે નહીં. એમ ઝઘડો એમને હું કોલ કરી લઉં. કરી જો, મને ક્યાં આવી બીક. હું ફોન તો કરવાનો જ છું, હું પૂછી લઉં. ફોન તો ઉપાડતા છે ને? ફરી લગાવી દો કે કામમાં હશે, કે મીટિંગમાં હોય, જરૂરી નહીં ફોન ના લાગે તો પછી હું ઝઘડો કરીને જ આવ્યો. સાચું કહેજો, મને જેવું લાગતું નથી. હજુ ઉપાડતા નથી. કઈ નહીં, હું જતી રહું. કઈ વાંધો નહીં બેન, તું પાણી બાણી પી, પછી જોયું જશે. ફોન તો હજી ઉપાડતા નથી, કદાચ એમનો આવે તો હું વાત કરી લઈશ. ફોન કઈ ઉપાડ્યો નહીં, શું છે? જાણવું તો પડશે હો છેવટે, ગમે એમ કરીને ફોન તો કરવો જ પડશે. હા આવ્યો ફોન. હાલો. હા, ફોન કર્યો તમે? હા મેં તમને 2-3 વાર કોલ કર્યો પણ તમે ઉપાડ્યો નહીં. હા બોલો ને, શું? અમારી બેન અચાનક અહીંયા ઘરે આવી ગયા છે, કઈ છે નહીં ને? હા, તમે જ માથે ચડાવી છે તમારી બેન ને, તો હવે અહીંથી ઘરેથી બાજીને આવી છે. શું તમે વાત કરો છો? હા, હવે તમે બેન ને તમે રાખો, તમારું અમારું ઘર તો અહીંયા ભાંગશે પણ તમારું ભાંગશે. અરે તમારી આ બોલવાની હિંમત કેમ થઈ આવું બોલવાની? હા, આજે મને પછતાવો થાય છે કે મેં બેનને આટલા બધા લાડ પ્રેમ ન કર્યા હોત તો સારું હતું. હવે મને ખબર પડી કે એને મેં જ માથે ચડાવી છે. કેમ કે પછી એના લીધે, એના લાડ પ્રેમના લીધેથી જ આજે મારું પણ ઘર ભાંગતું દેખાય છે, એ મને આજે ખબર પડી. હા, દીકરી હોય કે ઓ હોય એક સમાન જ રાખવા, ફરક કરવો નહીં. આપણે કેમ લગ્ન કરવા જેવી છે, સામેના પક્ષ વાળાને કેવી છે કે તમારી દીકરીને અમારી દીકરીની જેમ રાખ્યું, પણ ઘરે આવ્યા પછી રાખતા નથી. અને હા, મારા જેવા મોટા ભાઈ અને બાપાને એક વિનંતી કે દીકરી હોય કે બેન હોય, બહુ લાડ પ્રેમ નહીં કરવા. અને લાડ પ્રેમ કરો તો પછી એટલા જ કરવા કે
જેનાથી ચાલે. બાકી તમે વધારે લાડ પ્રેમ કરશો તો પછી આવું થઈ શકે. જો દીકરી છે ને એના સાસરેમાં જ સારી લાગે છે એ વસ્તુ મને આજે સમજાય. સો મારી જે મેં ભૂલ કરી છે એ ભૂલ તમે લોકો કરતા નહીં. કેમ કે જો આપણે સન્માનથી અને સાસરેવાળાની મરજીથી આવીએ તો ભાભીને બી હારા લાગે ને ગામના લોકો બી આપણા ભાઈને તાના ના મારી જાય છે બાપાને. સો તમને લોકોને ખાસ વિનંતી છે કે જે લોકો પણ એવું સમજે છે કે મારા બાપા આમ કરી દેશે કે તેમ કરી દેશે કે કોઈ પણ બાબતમાં લઈને છોકરીને અત્યારે કેવું હોય છે નાનું કંઈક થાય એટલે પત લઈને બાપાને ફોન કરી દીધો કે મમ્મીને મારા ઘરે આ સાસરીમાં પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ્સ બધાના ઘરે હોય છે. તમારા ઘરે ભાભીને કોઈ કશું નહીં બોલતું? તો જેમ તમારા ભાભી તમારા ઘરમાં રહે છે એમ તમે પણ તમારું ઘર સાચવશો. કંઈ પ્રોબ્લેમ છે તો એનું વેક્સિન સોલ્યુશન કરશો તો આ જે ડિવોર્સના કેસ રોજ થાય છે તે નહીં થાય. જો અમારી સ્ટોરી સારી લાગી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરી દેજો. હર હર મહાદેવ. હર મહાદેવ.